આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પડશે અતિભારે વરસાદ। ગાંધીનગર અને અમદાવાદમાં પડશે ભારે વરસાદ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ। રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 16.25 ઇંચ વરસાદ વરસ્યો। બાબરમાં 13, વાવમાં 13.25 ઇંચ, કચ્છના રાપરમાં 12.5 ઇંચ વરસાદ। રાજ્યના કુલ 13 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો। બનાસકાંઠાના સુઈગામમાં વરસ્યો મુશળધાર વરસાદ। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો થયા પ્રભાવિત। સુઈગામ ભરડવા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર। ભારે વરસાદના કારણે જનજીવન પર પડી અસર। બનાસકાંઠાના સુઈગામમાં ધોધમાર વરસાદથી રણ બની ગયો દરિયો। ભારે વરસાદના પગલે રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। અવિરત વરસાદથી રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના ઠેર ઠેર પાણી ભરાયા। પાલનપુર અંબાજીયા હાઈવે પર ધનિયાણા ચોકડી નજીક પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। ધોધમાર વરસાદના પગલે બનાસકાંઠાનું થરાદ થયું પાણી। મલપુર વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। કચ્છના રાપરમાં 13 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા। ભુજ, ભચાઉ, લખપત અને માંડવીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થતા રિવરફ્રન્ટનો લો લેવલ પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો। રિવરફ્રન્ટ પર બનેલા સાયકલ ટ્રેક સ્ટેન્ડ પર પાણીમાં ગરકાવ થયો। લોકોની અવરજવર માટે રિવરફ્રન્ટ લોવર પ્રોમિનાડ બંધ કરાયો। સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે। ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યા નદીના પાણી। સાબરમતીમાં પાણીનો પ્રવાહ વધતા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા। ખેડાના રસિકપુરમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી। ખેડા ધોળકા રોડ પર પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી। રસિકપુરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દેખાય છે। મોરબી જિલ્લાનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો। ચોટીલા અને ડેમના ચેક ડેમ વિસ્તારમાં થયેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો। મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થાય તેવી સ્થિતિ। પાટણ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર ભારે વરસાદ। વરસાદના પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને પડી હાલાકી। મહેસાણાના કડીમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે કડી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। કડી જકાતનાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। કચ્છના રાપરમાં ધોધમાર વરસાદના પગલે ખેતીમાં થયું ભારે નુકસાન। સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ખેતર અને વાડીઓમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને પહોંચ્યું નુકસાન। મોરબી જિલ્લાના માળિયાના 3 ગામના ખેડૂતોના ઊભા પાક પર ફરી વળ્યા પાણી। ભારે વરસાદના પગલે ઘોડાધ્રોઈ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેતરોમાં પાણી ભરાયું। ચીખલી, વિશાલનગર અને સુલતાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન। તાપીના વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। નહેર કોલોની તેમજ તેની સામે આવેલા વિસ્તારમાં પાણી ભરાયા। એલ્યુમિનિયમની દુકાનમાં પણ પાણી ભરાયા। આણંદના તારાપુરમાં રીંઝા ફતેપુરા રોડ જળબંબાકાર થયો। સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કચ્છના ખડીર પંથકમાં વરસ્યો અનરાધાર વરસાદ। ભારે વરસાદના પગલે તમામ ડેમ અને તળાવો ઓવરફ્લો થયા। જળાશય ઓવરફ્લો થતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું। તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર રહેવા સૂચના અપાઈ। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ। અંબિકા નદી ઉપર આવેલા ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તડકેશ્વર હનુમાનજી મંદિરમાં પાણી ભરી આવ્યું। પાણીમાં ગરકાવ થયું મંદિર। ગણદેવી અને બિલીમોરા સહિતના ગામોમાં એલર્ટ। ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો સુસરદા અને આંબાપાડા કોઝવે પાણીમાં ગરકાવ થયો। ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ગોરા અને ખાપરી નદીમાં આવ્યું ઘોડાપૂર। જિલ્લામાં 10થી વધુ કોઝવે પાણીમાં ગરકાવ થતા 15થી વધુ ગામો થયા પ્રભાવિત। સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક થઈ। ગૃહાય જળાશય અને હાથમતી જળાશયમાં પાણીની થઈ આવક।
સાબરકાંઠાના પ્રાંતિજ પાસે સાબરમતી નદીમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. ખેરોજ અને સાદોલિયા પુલ પાસે ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. સાબરકાંઠામાં વડગામ અને દાંતા વચ્ચે આવેલી અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં ત્રીજી વાર નદીમાં નવા નીર આવ્યા. અરવલ્લીના શામળાજીમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થયો. શામળાજી પાસેનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો. પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરવામાં આવ્યો. ભિલોડા, મોડાસા, ધનસુરાના 20થી વધુ ગામોને સતર્ક કરાયા. વલસાડ જિલ્લાની ઓરંગા નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા. ઓરંગા નદીનો આકાશી નજારો સામે આવ્યો. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના. વલસાડના કપરાડામાં મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. પાણી છોડાતા નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. તંત્રએ નદી કિનારાના ગામોને સાવચેત કર્યા. ગાંધીનગરના માણસામાં અનોડિયા પાસે સાબરમતી નદી બે કાંઠે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. સાબરમતી નદીના જળસ્તરમાં થયો વધારો. મહીસાગરમાં કડાણા ડેમના 11 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે 2 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ. પાણી છોડાતા તાત્રોલીનો બ્રિજ ડૂબ્યો. રાજકોટની જીવાદોરી સમાન આજે એક ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા. નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા. એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ તૈનાત કરાઈ. રાજકોટના જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક. ભાદર એક ડેમ 29.35 ફૂટ ભરાયો. ડેમમાં 1643 ક્યુસેક પાણીની આવક ચાલુ. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર 2 ડેમમાં પાણીની આવક. ભાદર 2 ડેમના 2 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક. 2600 ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ થઈ. રાજકોટના ગતેથડ ગામ પાસેનો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો. વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા 12 જેટલા ગામોને પીવાનું પાણી મળશે. નાગવદર, વરજાંગ, ઝાડિયા, મોટા ટીંબીનું એલર્ટ આપવામાં આવ્યું. નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 21 ફૂટ પર પહોંચી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની થઈ આવક. પૂર્ણા નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર પહોંચી. વડોદરાના પાદરા તાલુકામાં ઢાઢર નદીનું ઘોડાપૂર સામે આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની થઈ શરૂઆત. ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી. આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલી પાણી છોડાતા નદી બે કાંઠે. દાહોદના લીમખેડામાં ભારે વરસાદના પગલે નાળું ઓવરફ્લો થયું. નાળું ઓવરફ્લો થતા 3 ગામના બાળકોને શાળાએ જવા માટે હાલાકી. સ્થાનિકોએ તાત્કાલિક નાળાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.